તમે અવારનવાર એવું સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સીમાં કાળા કપડાં નહીં પહેરવાના. લગભગ બધાને જ કાળા કપડાં ફેવરિટ હોય એટલે તરત જ મનમાં એવો વિચાર આવે કે કેમ નહીં પહેરવાના, અને જ્યારે જવાબ ન મળે ત્યારે આપણને એવું થાય કે મને ગમે છે અને હું પહેરીશ. હું થોડીક સમજાવવાની કોશિશ કરું કે જ્યારે કાળા કપડાં આપણે પહેરીએ છીએ ત્યારે આપણી સાથે શું થઈ રહ્યું છે. કાળા કપડાં જે છે એ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને સફેદ કપડાં જે છે એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. આ વાત તમને ઇઝીલી સમજાશે એક ઉદાહરણથી. ક્યાંય પણ કોઈ સફેદ વસ્તુ પડી છે તો એ આપણી નજરે તરત જ ચડશે. કાળી કે વાદળી કે ડાર્ક કલરની વસ્તુ છે એ આપણને જલ્દીથી દેખાશે નહીં. શું કામ? કારણ કે સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કરે છે, એનું પરાવર્તન થતું નથી, રિફ્લેક્ટ થતા નથી, તેનાથી આપણે એને જોઈ શકતા નથી. એનો મતલબ કે જ્યારે આપણે કાળા કપડાં પહેર્યા છે ત્યારે સૂર્યપ્રકાશને વધારે શોષે છે. માત્ર સૂર્યપ્રકાશનું શોષણ નથી કરતા એ કપડાં, એ ગરમીનું પણ શોષણ કરે છે. અને પ્રેગ્નન્સીમાં ગરમી વધવી ન જોઈએ એ આપણે બધું જ જાણીએ છીએ, કારણ કે અવારનવાર વડીલો આપણને કહેતા હોય કે ઠંડુ ખાઓ, ઠંડક રાખો. ઠંડુ એટલે ફ્રીઝનું નહીં, જે શરીરની તાસીર પ્રમાણે ઠંડક આપે તે પ્રમાણે. જ્યારે શરીરમાં ગરમી વધે છે ત્યારે માતાની અકળામણ વધે છે અને ગુસ્સો આવે છે, ઇરિટેશન થાય છે, અને ગરમી સાથે તમસને પણ જોડાણ છે. તો ગરમી વધતા તમસ પણ વધે છે. જ્યારે માતાનું તમસ વધશે, એને ઊંઘ બરાબર નહીં આવે, એના મનમાં ખૂબ અકળામણ રહેશે, પ્રાણાયામ ધ્યાન કરવું એના માટે મુશ્કેલ થઈ જશે અને સાત્વિક વાતાવરણથી એ દૂર થઈ જશે. તો આ કારણોસર અવારનવાર અમે અહીંથી પણ કહેતા હોઈએ છીએ કે ગર્ભા અવસ્થા દરમિયાન અને શક્ય હોય તો જ્યાં સુધી બાળક ફીડિંગ કરે છે ત્યાં સુધી કાળા કપડાં નહીં પહેરવા જોઈએ. 9 મહિના વત્તા 2 વર્ષ આટલો સમય જ્યારે માં કાળા કપડાથી દૂર રહે છે, અમે એવું જોયું છે, અમારા અનુભવમાં છે કે પછીથી માતા કાળા કપડાં લગભગ પહેરવાનું પસંદ કરતી નથી, કારણ કે જે ઠંડા કલર છે તે ઠંડા કલરની અસર કંઈક અલગ હોય છે.